નમસ્કાર. આજે 21 ફેબ્રુઆરી માતૃભાષા દિવસ. માતૃભાષા દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આપણે જોયું કે ગુરુદેવ ટાગોર અને બલરાજ સાહનીની માતૃભાષા વિશેની મહિમાની વાત આગળ જોઈશું. બલરાજ સાહનીજીએ કહ્યું, ગુરુદેવ, શાયદ આપને મારા પ્રાંતની હાલતની જાણકારી નથી. પંજાબમાં અમે કાં તો હિન્દીમાં લખીએ છીએ તો કાં તો ઉર્દૂમાં. કોઈ પંજાબી ભાષામાં લખતું નથી. સાચું કહીએ તો તેને ભાષા જ ન કહેવાય. પંજાબી તો હિન્દીની એક ઉપભાષા માત્ર છે. ગુરુદેવે કહ્યું, હું તમારી વાત સાથે સંમત નથી. પંજાબી સાહિત્ય બંગાળી સાહિત્ય જેટલું જ પુરાણું છે. ગુરુ નાનક જેવી પ્રતિભાઓએ જે ભાષામાં લખ્યું છે. એમ કહ્યા પછી ગુરુદેવે મને ગુરુ નાનકની કેટલીક પંક્તિઓ સંભળાવી જે હું જાણતો જ નહોતો. ફરી ગુરુદેવ બોલ્યા, મારે તમને એ પણ કહી દેવું જોઈએ કે ગુરુ નાનકની કેટલી મહાન કવિતાઓના કેટલાક અંશોનો હું બંગાળી ભાષામાં અનુવાદ કરવા પ્રયત્ન કરી રહ્યો છું, પરંતુ મને લાગે છે કે હું તેને સંપૂર્ણ ન્યાય આપી શકીશ નહીં. મેં કહ્યું, આ તો શીખોની ધાર્મિક વાણી છે. હું તો એવા સાહિત્યની વાત કરી રહ્યો છું જે ધર્મ કે સંપ્રદાયથી ઉપર હોય. ગુરુદેવે કહ્યું, જુઓ, તમે જે કહો છો તે પ્રકારની વાતો આજથી 100 વર્ષ પહેલાં અંગ્રેજી ભણેલા બંગાળી બુદ્ધિજીવીઓ કરતા હતા. પોતાની ભાષાને સમૃદ્ધ કરવાનું કામ મુશ્કેલ નથી. બંકિમ બાબુએ બંગાળી ભાષાને 20,000 નવા શબ્દો આપ્યા. મેં પોતે 80,000 નવા શબ્દો આપ્યા. મેં બંગાળી ભાષાને સમૃદ્ધ કરવા પ્રયત્ન કર્યા અને મને તેમાં સફળતા મળી છે. આજે મારી બંગાળી ભાષા અભિવ્યક્તિ માટે વિશ્વની કોઈપણ ભાષાથી પાછળ નથી. હું ચૂપ થઈ ગયો. છતાં હું તેમની વાતોથી પ્રભાવિત ન થયો. હું જાણતો હતો કે મોટાભાગના પંજાબી લેખકો હિન્દી અથવા ઉર્દૂમાં લખતા હતા. પંજાબી એક ગુરુમુખી ભાષા હતી. હું એક એવી લિપિ જેનો ઉપયોગ માત્ર શીખો કરતા હતા, હું તો તે લિપિ જાણતો જ નહોતો. વળી એ વખતે હિન્દુસ્તાન આઝાદી માટે લડી રહ્યું હતું. તેને એક રાષ્ટ્રભાષાની જરૂર હતી. કોંગ્રેસ પણ હિન્દીને એક રાષ્ટ્રભાષા તરીકે આગળ કરી રહી હતી. મેં ગુરુદેવ સાથે બહુ વિવાદમાં ઉતરવાનું મુનાસિબ ન માન્યું. એ પછી ગુરુદેવે મને આવવાનું કારણ પૂછ્યું. એમણે હિન્દી સંમેલનમાં આવવાનું મારું નિમંત્રણ સ્વીકાર્યું. હું ઊભો થયો. હું હજુ દરવાજા સુધી પહોંચ્યો નહોતો અને તેમણે એવા શબ્દો કહ્યા જે વર્ષો સુધી હું ભૂલી ન શક્યો. ગુરુદેવે કહ્યું, ગણિકા આખી દુનિયાની દોલત હાંસલ કરીને પણ ઇજ્જતદાર બની શકતી નથી. તમે પરાઈ ભાષામાં જિંદગીભર લખતા રહેશો તો પણ ન તો તમારા લોકો તમને એમના સમજશે કે ન તો એ લોકો તમને પોતાના સમજશે કે જેમની પરાઈ ભાષામાં તમે લખો છો. બીજાઓના બનતા પહેલાં તમારે તમારા પોતાના લોકોનો બનવું જોઈએ. હું સ્તબ્ધ થઈ ગયો. આ રીતે વાત કહેવી તે પણ ગુરુદેવ રવિન્દ્રનાથ ટાગોરની એક આગવી શૈલી હતી. એ દિવસે પહેલી જ વાર મેં મહેસૂસ કર્યું કે એમના શબ્દોમાં કડવી સચ્ચાઈ હતી અને સત્ય ઉચ્ચારતા તેઓ કદી ડરતા નહોતા. તેઓ જાણતા હતા કે સત્ય ભલે કડવું હોય પરંતુ એક દિવસ તે જ ફળશે ફૂલશે. બલરાજ સાહનીની વાત અહીં પૂરી થાય છે. બીજી ભાષાઓ ભલે શીખો, પણ જે ધરતીમાં તમે જન્મ્યા છો તે ધરતીની ભાષામાં જ લખો, વાંચો અને સાંભળો. માતૃભાષા એ શબ્દોનું વૃંદાવન છે. ગુજરાતી કવિઓના મુશાયરા, સુગમ સંગીત, ડાયરા, લોકસંગીત, ભજનો, ગુજરાતી ફિલ્મો, ગુજરાતી ગીતો, ગરબા, નાટક, પ્રેરક પ્રવચનો, સત્સંગ ગુજરાતી ભાષાને જીવંત રાખવામાં મોટું પ્રદાન આપે છે. તો આવો આપણે પણ ગુજરાતી ભાષા, પોતાની માતૃભાષાને શીખીએ, જાણીએ અને માણીએ. નમસ્કાર.